સોનગઢના ગીધમાળી ડુંગર પર પૂજા કરવા જતા દેવ બિરસા સેનાના કાર્યકરોની કરાઈ અટકાયત। તાપી જિલ્લાના સોનગઢ તાલુકા અંતર્ગત આવતા નાના બંધારપડા ગામે સ્થિત ગીધમાળી આયા ડુંગર પુનઃ એકવાર આસ્થાનું સંઘર્ષ કેન્દ્ર બન્યું છે। ડુંગર પર પરંપરાગત પૂજા અર્ચના કરવા માટે જઈ રહેલા દેવ બિરસા સેનાના અધ્યક્ષ અને કાર્યકરોને પોલીસ દ્વારા અટકાવવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું। કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પોલીસે ડુંગરને પોલીસ છાવણીમાં ફેરવી દીધો હતો અને પૂજા માટે આગળ વધી રહેલા આદિવાસી આગેવાનોની અટકાયત કરી હતી। આ વિવાદના મૂળમાં વર્ષો જૂની ધાર્મિક પરંપરા અને હાલના નિર્માણ વચ્ચેનો સંઘર્ષ રહેલો છે। સ્થાનિક આદિવાસી સમાજનો દાવો છે કે તેઓ આદિકાળથી ખેતરમાં પકવેલું નવું અનાજ અહીં કણી કંસરી માતાની પૂજા કરીને અર્પણ કરતા આવ્યા છે। જો કે આ જ ડુંગર પર ખ્રિસ્તી સમુદાય દ્વારા મરિયમ માતાનું પ્રાર્થના સ્થળ ઊભું કરવામાં આવતા આદિવાસીઓની પરંપરાગત પૂજામાં અવરોધ ઊભો થયો છે। આદિવાસી સંગઠનોનો આક્ષેપ છે કે ધાર્મિક દબાણને કારણે તેમની પૂર્વજોની પરંપરા જોખમમાં મુકાય છે। આજે દેવ બિરસા સેના દ્વારા હિજારી પૂજા પોને અનાજ ભરેલી ટોપલી સાથે ડુંગર પર જઈને વિધિવત પૂજા કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું। આ માટે તંત્ર પાસે પૂર્વ મંજૂરી માંગવામાં આવી હોવા છતાં પોલીસે પરવાનગી ન આપતા અને ડુંગર પર જવાનો માર્ગ અવરોધતા આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે। પૂર્વજો દ્વારા સ્થાપિત પ્રથા અટકાવવામાં આવતા સ્થાનિકોએ વહીવટીતંત્ર સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરી હતી। રામ રામ સૌને મારા જય આદિવાસી। હું મંજુબેન ચૌધરી અહીંયા અમારા સોનગઢ તાલુકામાં ગીરમાળી કરીને ત્યાં આદિવાસી ડુંગર આવેલો છે, ત્યાં ગેરકાયદેસર ખ્રિસ્તી લોકોએ કબજો કર્યો છે ત્યાં, અને અમારા વડીલ સેવા એવા અરવિંદભાઈ ચૌધરીને પોલીસોએ અટકાવી કરી છે। અમને ત્યાં હિન્દુ ધર્મના તમામ કાર્યકર્તા કે તમામ હિન્દુની આસ્થાઓને એ લોકો શોષ પહોંચાડે છે, અને સૌથી પહેલી વાત કે અમારા હિન્દુ લોકોને એ લોકો ઉપર સુધી જવા નથી દેતા। સૌને મારા રામ રામ। આજ રોજ અમે ગીધમાળી ખાતે અમારા આદિવાસી પરંપરા મુજબ હિજારી વગેરે લઈને અમે પૂજા કરવા માટે ગયા હતા, કારણ કે કલેક્ટરશ્રીએ પરવાનગી આપેલ છે જવા માટે, પરંતુ અમને રસ્તામાં નાના બંદરપડા આગળ રોકવામાં આવ્યા। બીજા અમારા દેવ બિરસા સેનાના કાર્યકર્તા છે, એમણે પરમિશન લીધેલ તો એમને કાકડાપાર ખાતે એમને કંઈ એરેસ્ટ કરવામાં આવેલ છે, અને અમારા એક બીજા કાર્યકર્તા શ્યામભાઈ ગામિત છે, એમને સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે એરેસ્ટ કરવામાં આવેલ છે। તો ચારે બાજુથી અમારો ચુસ્ત એટલો બધો બંદોબસ્ત મૂકેલો છે કે કોઈ અમારા જે કણી કંસરી પૂજવા માટે અમે જે જનાર હતા ગીધમાળી અહીંયા ખાતે કોઈને જવા દેવામાં આવ્યા નથી। બધાની ગાડી ચેક થાય છે, રસ્તેથી અડધે રસ્તેથી વળાવવામાં આવી રહેલા છે। તો અને હાલની પરિસ્થિતિમાં ત્યાં સમાચાર એવા જાણવા મળે છે કે ત્યાં ગીધમાળી ડુંગર ઉપર 2000ની આસપાસ ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા પ્રાર્થના ચાલી રહેલી છે। એ લોકોની પ્રાર્થના ચાલતી હોય તો અમને કેમ ન જવા દેવામાં આવે? અમારે તો આદિવાસીનું સ્થાનક છે, ત્યાં અમારું મૂળ સ્થાનક છે, અમારા બાપ દાદાથી કે અનાદિકાળથી પૂજતા આવેલા છે, જ્યાં અમે અનાજ ચડાવવા જઈએ, દારૂ પણ ચડાવીએ, અમારી પરંપરા છે આદિવાસીની, દૂધ પણ ચડાવીએ, ચોખ્ખું પણ કરીએ અને પેલું પણ કરીએ, પણ છતાંય અમને કેમ જવાબ દેવામાં નથી આવતા? એ બાબતે અમે એક સરકારશ્રીને અને પ્રશાસનને પૂછવા માગીએ છીએ। પરમિશન હોવા છતાં તમે જો આવી રીતે બેવડા વલણ અપનાવતા હોય તો એ બાબતે અમારા આદિવાસી સમાજ તરફથી ખરેખર વિરોધ છે, ને આ દુઃખદ ઘટના ગણી શકાય, કારણ કે વિગ્રહની પરિસ્થિતિ ઊભી થાય એવી છે। અમે શાંતિપૂર્ણ માહોલમાં જઈ રહ્યા છીએ, અમે કોઈની જોડે સંઘર્ષ કરવા નથી। અમે અમારું આદિવાસી દેવસ્થાનક છે, ત્યાં જ અમે જવા માગીએ છીએ, ને અમારી રીતિ રિવાજ પરંપરા પ્રમાણે પૂજા કરવા માગીએ છીએ। એમનું સ્થાન ત્યાં ભલે હોય, એની સાથે અમને કશો વાંધો નથી, પણ એક અમારું પણ સ્થાન છે આદિવાસીઓનું, કણી કંસરી માતા ગીધમાળી આયાનું, તો અમને ત્યાં જવા દેવામાં આવે એવી અમારી માંગણી છે। બસ, રામ રામ।